લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. ત્રિકૂટ પર્વત, એમાં એક હાથી. આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો હાથી એટલે બીજું કોઈ નહીં, આ જીવાત્મા. સરોવર એટલે આ સંસાર, ભૌતિક સંપદાને ભોગવવા માટેનું એક સાધન આ સંસાર. હાથી, એના પરિવારના ઘણા બધા બીજા હાથીઓ, અને હાથી એટલો મદમસ્ત, મદમાંથી એટલો રસ સ્ત્રવે કે જ્યારે હાથી આમ જંગલમાં ચાલ્યો જતો હોય તો જંગલનો રાજા સિંહ પણ થરથર કાપતો હોય છે. અન્ય પશુઓ હાથીને લીધે થઈ અને નિર્ભય બને છે. કારણ કે હાથીથી જંગલનો રાજા સિંહ પણ ડરતો હતો. અને પછી તો જ્યારે હાથીથી બધા લોકો ડરતા હતા ને, ત્યારે તો બીજા બધા પશુઓ તો હાથીની પાસે આવીને બેસી જાય, એની જ સેવા ચાકરી કરે. કોઈક અમુક તો શિયાળે આવીને તો આમાં પંખા નાખે હાથીને. આ દુનિયાનો નિયમ છે. તમારો સ્વાર્થ સાધવા માટે બીજાને તમે ઘણી બધી ખુશીઓ આપવાના, એની પાસે સારા થવાના પ્રયત્નો કરો. તમારો સ્વાર્થ પતી જાય એટલે પછી એને તમે કાંઈ ન કરો. દુનિયાનો નિયમ છે. તો હાથી બરાબર પોતાના બે બાળકો અને એની પત્ની હાથની સાથે બીજા અનેક હાથીઓના પરિવારના સાથે લઈ અને સરોવરની અંદર જળપાન કરવા માટે આવે છે. જલપાન કરે છે અને સૂંઢ વડે પાણી ભરી ભરી અને એકબીજાને ભીંજવે છે, જળ ક્રીડા કરે છે. ભૂલી ગયો હાથી કે હું જે સરોવરમાં ઊભો છું એ સરોવરમાં કદાચ ઝૂંડ હશે, અને એ ઝૂંડ જો મને પકડી જશે ને તો પછી બહાર નહીં નીકળી શકું. પણ આ જીવાત્મા રૂપી ગજેન્દ્ર આ સંસાર રૂપી સરોવરમાં આવે અને પછી આ જ્યારે ભૌતિકતાનો આનંદ માણે છે ત્યારે ભૂલી જાય છે કે આ જ સરોવરમાં એક કાળ રૂપી મગર રહે છે. આપણે ભૂલી જઈએ છીએ. એ કાળ રૂપી મગર આવીને પકડી લેશે. હાથીમાં બળ બહુ હોય, પણ એ બધું બળ ક્યાં ચાલે? ધરતી ઉપર, સરોવરમાં ન ચાલે. એકબીજાને પોતાના સૂંઢમાં પાણી ભરી ભરીને જ્યારે ભીંજવે છે ત્યારે મદમસ્ત બનેલો એ હાથી, અને એ સમય બરાબર એક ઝૂંડે આવીને હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. આ ઝૂંડ એટલે કાળ, અને કાળ હંમેશા પહેલા પગ પકડે છે. ભાગવતમાં કેટલા એવા દાખલાઓ છે. ગઈકાલે મેં કથા કરી હતી, પગ પકડ્યા હતા કાળે. કોના પગ પકડ્યા હતા? કેટલા લોકોને ખબર છે?
સરસ, લ્યો. તો આનો અર્થ એવો થયો, તમે કથામાં આવ્યા હતા પણ કથા તમારામાં આવી નથી. કદાચ 2 મહિના પહેલા કથા કરી હોય ને ભૂલી ગયા હો તો એમ માનવું કે ચાલો ભાઈ તમે ભૂલી ગયા હશો, પણ એ તો 24 કલાક નથી. ગઈકાલે મેં વાત કરી હતી કે યમના દૂતોએ આવી, કાળ પાસે આવી અને પગ પકડ્યા. હજી એક ઓપ્શન આપું તમને. પગ પકડ્યા અને નારાયણને યાદ કર્યો અને એ જ ક્ષણે ભગવાને એના પાર્ષદો મોકલ્યા. કોને પગ પકડ્યા હતા? કોના? અજામિલના. અજામિલના પણ પગ પકડ્યા હતા કાળ પાસે. અહીંયા ગજેન્દ્રનો પણ પગ પકડ્યા છે. અને 10મ સ્કંદમાં આગળ જતા પણ એ જ આવશે કે ભગવાન કૃષ્ણએ સૌથી પહેલા મામા કંસને મારવા માટે એનો પગ પકડ્યો છે. કાળ હંમેશા પગ પકડે છે. અહીંયા મગરે હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના અનેક પ્રયત્નો કરે છે, પણ બહાર નીકળી શકતો નથી. બહાર નથી નીકળી શકતો. જેમ જેમ બહાર નીકળવાના પ્રયત્નો કરે તેમ તેમ હાથીને પેલો મગર અંદર લેતો જાય છે. પછી તો હાથણી, એના બાળકો, બીજા અન્ય હાથીઓ બધા હાથીને પકડીને આમ ખેંચવાના પ્રયત્નો કરે, પણ એ હાથી બહાર નથી આવતો. ખેંચવાના પ્રયત્નો કરે એમ અંદર લઈ જાય. પછી તો હાથીએ અને હાથણીઓએ હાથીને છોડી દીધો કે હવે આને બચાવવા રહેશું ને તો બીજા મગરો આવીને આપણને પકડી જશે, આપણને પકડશે. એટલે એમણે છોડી દીધા. કોના ભરોસે? ભગવાન ભરોસે. આ સંસારમાં આવું જ થાય છે. જ્યારે આપણે બીમાર પડીએ અને આમ 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 યમના દૂતો આવીને પકડે ને, ત્યારે દવાખાને લઈ ગયા હોય આપણને, ડૉક્ટરો ઘણી બધી સારવાર કરે પણ સારું થવાનું કાંઈ નામ ન લેતા હોય. પછી ડૉક્ટરો એમ કહે કે હવે દાદાને ઘરે લઈ જાઓ, તમારાથી થાય એટલી સેવા કરો. ઘરે લઈ આવીએ, એક રૂમની અંદર પલંગ પાથરીને દાદાને સુવાડીએ. અને આપણામાં રિવાજ છે કે કોઈ માંદું પડે ને, બીમાર પડે ને, ત્યારે ખબર પૂછવા આવવાનું. આ ખબર પૂછવા આવવાનો ભાવ હું તો ત્યાં સુધી કહું કે ખબર પૂછવા આવો ને તો તમે ઘરના બીજા સભ્યો છે એને મળીને જતા રહ્યો ખાલી. આપણે તો ઓલાને પલંગે જઈને બેહીએ અને એવા હોય ગયા મોઢા કર્યા હોય ત્યાં જઈને ઓલાને અનુભૂતિ કરાવતા હોય તું ખરેખર માંદો છે ને, હવે નજીક જ આવ્યું તારું. કોઈની ખબર અંતર પૂછવા જાવ તો સારા 2 વાતો એવી કરો કે માણસ પોતાનો રોગ ભૂલી જાય, પોતાની યાતનાને ભૂલી જાય. પેલા કમળો થતો, કમળો, પછી કમળામાંથી કમળી થઈ જતી, પછી એ માણસ ગુજરી જતો, મૃત્યુ પામતો. તો એક ભાઈને કમળો થયો. એના સગા સંબંધીઓ ખબર અંતર પૂછવા આવે. એમાં એક પરિવાર આવ્યો, ખબર અંતર પૂછી જતા રહ્યા. 10-15 દિવસ પછી પાછા ખબર અંતર પૂછવા આવ્યા અને પલંગ પાસે બેઠા અને શું કે ખબર છે, તમે તો બહુ સારા થઈ ગયા છો, ગયા વખતે આવ્યા હતા એના કરતાં તો ઘણું સારું છે આ વખતે, તમારા મોઢા પર ખૂબ લાઇટ દેખાય આ વખતે, જરાય ચિંતા ન કરતા હો, જો આટલું સારું થયું છે ને તો ખૂબ સારું થઈ જ જશે. ઓલો માણસ 2 ટીકડીઓ ઓછી લઈને હાજો થઈ જાય, સારી વાત કરે, પણ અમુક અમુક આવીને માથા પાસે બેહાય અને લમણે હાથ મૂકીને બે, અરે રે ક્યાંથી આ કમળો આવ્યો તમને? જુઓ તો ખરા તમારું શરીર હાવ કેવું લેવાઈ ગયું છે, ખાટલામાં પડ્યા દેખાતાય નથી.
અને આ કમળો તો એવો છે ને ભાઈ, હમણાં જો અમારા ઘરની બાજુમાં 20 વર્ષના છોકરાને કમળો થયો અને એમાંથી કમળી થઈ ગઈ અને બિચારો ગુજરી ગયો. એટલે આને એ કહે છે કે હવે તને કમળી થાય ને તારે ગુજરી જ જવાનું છે. જ્યારે સગા સંબંધીઓ આપણે ત્યાં આવે પૂછવા ખબર અંતર, અને આપણે શું કહીએ? સંબંધીઓ પૂછે કેમ છે દાદાને? કંઈ નહીં, બસ ડૉક્ટરે તો ના પાડી દીધી છે, પણ એણે કહ્યું છે કે બને એટલી સેવા કરો, હવે તો ભગવાનની મરજી હશે તેમ થશે. આ આપણા શબ્દો હોય છે, ભગવાનની ઈચ્છા હશે તેમ થશે. અહીંયા એ જ બન્યું, હાથીને છોડી દીધો ભગવાન ભરોસે. અને જ્યારે બધા છોડી દે ને આપણને, ત્યારે જ આપણને સાચું જ્ઞાન થાય છે કે આ બધા તો હાળા છોડી દેવા છે. પકડે એવો તો એક ભગવાન કૃષ્ણ માત્ર પોતે છે, ભગવાન શ્રી હરિ છે. કારણ ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે હું એકવાર કોઈને પકડું નહીં, અને જેને પકડું એને જિંદગીભર ક્યારેય છોડું નહીં. પૂતનાએ આવીને ભગવાનને કહ્યું મને છોડી દે, છોડી દે, છોડી દે. ભગવાને શું કહ્યું? પૂતના, હું કોઈને પકડતો નથી ને પકડું પછી જિંદગીભર છોડતો નથી. ભગવાને ન છોડી. અહીંયા એ જ ગજેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે, કારણ કે કાળની સાથે યુદ્ધ ચાલે છે. અને ગમે તેટલા તમે બળવાન હશો પણ તમારું બળ બધી જગ્યાએ દુનિયામાં ચાલશે, પણ આ એક કાળની પાસે આપણું બળ નહીં ચાલે. આપણું બળ બધે ચાલશે. બળ આપણું બધે ચાલશે, પણ કાળ પાસે નહીં. 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે, तब कृष्ण को पुकारे. नाक कान डूबन लगे, कृष्ण को पुकारे. આપણે ભગવાનને ક્યારે યાદ કરીએ? આપણા અંગો ડૂબી જાય ત્યારે. આપણા અંગો ક્યાં ડૂબવાના છે? આ માથાના વાળ સફેદ થઈ જાય, કાને સાંભળવાનું ઓછું થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય, કેડથી વાંકા વળી જઈએ, ગોઠણથી પગ ચાલે નહીં, મોઢામાંથી બધું ફર્નિચર બારું વીયો આવે, ત્યારે આપણને ભગવાન યાદ આવે છે. નાક કાન ડૂબન લગે, કૃષ્ણ કો પુકારે. नाक कान डूबन लगे, कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद गोपाल, अब तो जीवन हारे. हे गोविंद राखो शरण, अब तो जीवन हारे. हे गोविंद राखो शरण, अब तो जीवन हारे. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. અને જ્યારે આ મૃત્યુનો ભય લાગતો હોય અને જે ભગવાન યાદ આવે ને, મેં ગઈકાલે કહ્યું હતું કે ભયમાં જે ભગવાન યાદ આવે એ નાભીમાંથી અવાજ નીકળે છે.
બાકી તમે અહીં બેઠા હોય ને આપણે જય બોલવાનું કીધું બાજુવાળો ન સાંભળતો હોય. તાળી પાડતા તેમ થાય કે આ માખી ઉડાડે છે, શું કરે છે? પણ જ્યારે ભય જાગે અને ભગવાન યાદ આવે બહુ અલૌકિક હોય છે. ભગવાનને યાદ કર્યા અને શબ્દ ક્યાં ગયો? સીધો ભગવાન પાસે પહોંચી ગયો. દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે. 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 શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ભગવાન, હે હરિ, હે નારાયણ, તો જીવન હું તમારા શરણે આવ્યો છું, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. અને ભગવાન દયાળુ પણ એટલા છે કે ભગવાનનું નામ અંતરથી તમે લેવાનું ચાલુ કરો ને તો હજી અડધું નામ લેવાનું હોય ને ત્યાં તો ભગવાન આવી ગયા હોય. ભગવાન પોતાના લાખ કામ પડતા મૂકી અને ભગવાન આવે છે. પણ જો તમને ભરોસો હોય તો, પણ આપણો ભરોસો ત્યાં સુધી હોય ક્યાં ભગવાન આમ આમ આવવાની તૈયારી કરે ને ત્યાં આપણો ભરોસો પૂરો થઈ ગયો હોય. આપણી શ્રદ્ધા પૂરી થઈ જાય. એકવાર ભગવાન કૃષ્ણ દ્વારિકાના એ રાજમહેલમાં રાણી રૂકમણી ભગવાનને ભોજન બનાવી અને ભાત ભાતના વ્યંજનો બનાવ્યા છે અને એ વ્યંજનો ભગવાનને જમાડે છે. બાજોટ ઉપર ભગવાનનો થાળ અને ભગવાન બેસીને ભગવાન આરોગે છે. અને જ્યારે ભગવાન જમતા હતા તો રૂકમણી બાજુમાં બેઠા હતા. ભગવાને એક કવન લઈને મોઢામાં મૂક્યો, બીજો કવન લઈને મોઢામાં મૂક્યો. ભાત ભાતના વ્યંજનો હતા અને એમાંનો એક વ્યંજન હાથમાં લીધું, આમાંથી મોઢા પાસે લઈ ગયા અને ભગવાનના ચહેરા ઉપરનો રંગ બદલી ગયો. હાથમાં રહેલો કવન મોઢામાં ન મૂક્યો, પાત્રમાં પાછો મૂકીને ભગવાન એકદમ દોડ્યા છે. ભગવાને હાથ મોઢું પણ ન ધોયા, ભગવાન દોડ્યા છે. ભગવાન જ્યારે દોડીને ગયા, થોડી વાર થઈ, આ બાજુ રૂકમણી ચિંતા કરે, આવું તો કામ યાદ ભગવાનને આવ્યું શું કે જમવાનું અડધું પડતું મૂકા અને કોઈને કંઈ કહ્યા વગર દોડવા માંડ્યા. રૂકમણી ખૂબ વિચાર કરે. હજી એના વિચારોના વમળો એમ ચાલતા હતા ને ત્યાં ભગવાન આવી અને પાછા ભાણા ઉપર બેસી ગયા અને ફરી પાછા ભગવાન જમવા માંડ્યા. પોતાના અંગરખાથી ભગવાન પોતાના કપાળમાં લાગેલા એ પ્રસ્વેદ બિંદુઓને લૂછી રહ્યા છે અને ભગવાન જમે છે પાછા. રૂકમણીએ પ્રશ્ન કર્યો, ભગવાન આ શું? તમને આવું તે કયું કામ યાદ આવી ગયું? તમે આ જમવાનું મૂકીને દોડતા થઈ ગયા? કઈ નહીં રૂકમણી, જમવા દો મને. અરે ના પ્રભુ, કયો મને. ભગવાન કહે છે કે રૂકમણી, એક મારા ભક્ત મને યાદ કર્યો હતો અને ગામના ચોકની અંદર બધા લોકો ભેગા થઈ અને મારા ભક્તને મારતા હતા અને એ બચાવવા માટે મને યાદ કરતો હતો એટલે હું જરા ગયો હતો. રૂકમણીએ કહ્યું, ભગવાન તો વાંધો નહીં, ગયા હતા પણ છોડાવ્યો કે નહીં બિચારાને? બચાવ્યો ને? ના રૂકમણી, હું પછી પાછો પડી ગયો. અરે ભગવાન, તમે જમવાનું પડતું મૂકીને જેને બચાવવા માટે ગયા હતા એને તમે બચાવ્યો નહીં અને ઓલા મારી નાખશે ને.
ચિંતા ન કરો, હું પાછો વહી આવ્યો. અને પાછો આવ્યોનું મૂળ કારણ એ છે કે જ્યારે હું અહીંયા જમતો હતો અને ત્યાં ગામના લોકો ભેગા થઈને જ્યારે એને મારવાનું ચાલુ કર્યું ને, ત્યારે એણે તો 2 હાથ જોડીને એટલું જ કીધું હતું કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે, મને કૃષ્ણ બચાવશે. એટલે મારે જવું પડ્યું હતું. પણ હું ત્યાં પહોંચ્યો ને ત્યાર પહેલાં એનો મારા ઉપરનો ભરોસો ઉડી ગયો અને પોતે વાંકો વળીને હાથમાં પથ્થરો લીધો મારવા માટે. એટલે મને ખબર પડી કે હવે આને મારી જરૂર નથી. એટલે હું પાછો વળી ગયો. આપણું બધાનું આવું જ થાય છે. આપણા દરવાજે ભગવાન પહોંચે ને ત્યાં આપણી શ્રદ્ધા તૂટી ગઈ હોય છે, આપણી ધીરજ ખૂટી ગઈ હોય છે. ભગવાન કે વહાં દેર હૈ અંધેર નહીં સાહેબ. કદાચ આપણા દુઃખોને તૂટવા માટે ભગવાન કદાચ થોડો વિલંબ કરાવે, પણ એકવાર તોડે છે વાત નક્કી છે. દ્વારિકામાં શબ્દ ગયો, ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા છે. આવતાની સાથે ભગવાને બેવને ખેંચી અને કિનારા ઉપર લઈ આવ્યા અને પછી ભગવાને સુદર્શન ચક્ર વડે જે ઝૂંડ છે એ ઝૂંડનું મસ્તક ભગવાને કાપ્યું. ઝૂંડનું મસ્તક કપાતા એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો અને ભગવાન નારાયણને વંદન કર્યા, પ્રાર્થના કરી. દેવલ ઋષિના શાપને લઈ અને હું નામનો ગંધર્વ મગર બન્યો હતો. જ્યારે દેવલ ઋષિ સરોવરની અંદર કેડસમાં પાણીમાં ઉભા રહી ભગવાન નારાયણને અર્ઘ્ય પ્રદાન કરતા હતા અને આ સમયે દેવલ ઋષિના પગ પકડ્યા હતા આ ગંધર્વએ. અને ત્યારે દેવલ ઋષિએ શાપ આપ્યો હતો કે જળમાં રહી અને જ્યારે પકડવાની ભાવના થઈ છે તો જા જળમાં રહેનારો મગર બનીશ. એણે ભગવાનને દેવલ ઋષિને પ્રાર્થના કરી, બાપજી મારો ઉદ્ધાર ક્યારે થાય? તો કહે છે કે ચોથા તામસ મન્વંતરની અંદર જ્યારે ભગવાન હરિનું પ્રાગટ્ય થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. અને એ ભગવાને હું નામના ગંધર્વનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ ભગવાને પોતાનો વરદ હાથ ગજેન્દ્રને એટલે કે હાથીને સ્પર્શ કરાવ્યો તો હાથી પોતાના શરીરને છોડી અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો અગત્ય ઋષિના શાપને લઈ અને એ હાથી બન્યો હતો. બેવને ભગવાને મુક્ત કર્યા. એ કથાની અંદર સુખદેવજી મહારાજને કથા બતાવી. ત્યારબાદ આગળ જતા સમુદ્ર મંથનની કથા. દેવ અને દાનવ ભેગા મળી અને મંથન કર્યું. સમુદ્ર મંથન કર્યું અને મંથનનું કારણ એક જ હતું, અમૃત માટે. પણ મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્ર બનાવ્યા અને જ્યારે મંથન કરે છે અમૃત માટે, પણ પેલા જ કોળીએ હળાહળ વિષ નીકળ્યું. પેલા કોળીએ આવી માખ. દેવતાઓએ અને દેવોએ નક્કી દાનવોએ નક્કી કર્યું હતું કે જે કાંઈ નીકળે મંથન કરતા પેલા એને વહેંચી લેવું અને પછી આપણે બીજું મંથન કરવું. પેલા એને વહેંચી લેવું. હવે આવ્યું હળાહળ વિષ, તો વિષને લઈને વિષ પીવે કોણ? હવે દેવતાઓ કહે છે કે અમે ન પીએ, દાનવો કહે છે કે અમે ન પીએ. હવે જો આ વિષનું કોઈ ગ્રહણ ન કરે તો પછી હવે અમૃત મળે ક્યાંથી? બીજું મંથન ન થાય. ભગવાન વિષ્ણુને કહ્યું, ભગવાન વિષ્ણુ ના પાડે. ભગવાન બ્રહ્માને કહ્યું, બ્રહ્માજી ના પાડે. કરવું શું? બ્રહ્માને વિષ્ણુની આગેવાનીમાં બધા લોકો દેવતાઓ આ હળાહળ વિષનો પ્યાલો લઈ અને ભગવાન શિવ પાસે આવ્યા છે. ભગવાન પાસે આવીને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ, આપ પ્રસન્ન થાઓ. ભગવાન શાંત થયા. જ્યારે આંખો ખોલી જુએ તો બધા દેવતાઓ જ. ભગવાને કહ્યું કે હે દેવો, આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે? આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે? ભગવાને બધાને પ્રશ્ન કર્યો ત્યારે તમામ લોકો કહે છે, ભગવાન,
અમે અમૃત માટે થઈને સમુદ્ર મંથન કર્યું અને આ સમુદ્ર મંથનમાં પેલા કોળીએ માં ખાવી છે, હળાહળ વિષ નીકળ્યું છે. અમે આ વિષનો પેલો તમારી પાસે લઈને આવ્યા છીએ કે અમને આનો માર્ગ આપો કંઈક. ભગવાન શિવે મજાક કરીને કહ્યું કે દેવો, તમે મારી પાસે માર્ગ લેવા માટે આવ્યા છો કે આ ઝેર મને પાવા માટે આવ્યા છો? શા માટે આવ્યા છો? ભગવાન આપાને સ્વીકારો. ભગવાને કહ્યું હું સ્વીકારું, ચાલો તમે બધા આવ્યા છો મારી પાસે એક પ્રાર્થના લઈને, હું સ્વીકારું, પણ એક શરતે તમે બધા થોડું થોડું ચરણામૃત લઈ લ્યો. કે દેવતાઓ કહે છે ભગવાન ચરણામૃત તો શું, એક ટીપું પણ જો મોઢામાં મૂકીએ ને તો અમારું અસ્તિત્વ ન રહે. આ તો હળાહળ વિષ છે. દેવતા ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન શિવને, ભગવાન આપ સ્વીકારો. દેવતાઓની પ્રાર્થનાને લઈ અને ભગવાને એ વિષને સ્વીકાર્યું, વિષનું પાન કર્યું ભગવાને. પણ ભગવાને વિષને પોતાના કંઠની અંદર ધારણ કર્યું છે. વિષ એટલે ખરાબ વસ્તુ, અને એ પોતાના કંઠમાં ધારણ કર્યું. શું કામ? એને ભગવાને કંઠમાં ધારણ કરીને મને તમને સંદેશો આપ્યો છે કે ખરાબ વસ્તુને પેટમાં પણ ન જવા દેવાય, અને ખરાબ શબ્દો આવે તો એને મોઢાથી દ્વારા પણ ન કાઢવાય. એને કંઠ સુધી ભલે આવી જાય તમારા, એને કંઠમાં રાખી મૂકો. ભગવાન શિવે એ વિષનું પાન કર્યું, ભગવાન નીલકંઠ બન્યા. ત્યારબાદ ફરી દેવતાઓ જઈને ફરી પાછું મંથન કર્યું. રત્નો નીકળે, દેવતાઓ લઈ જાય, ભગવાન વિષ્ણુ લઈ જાય. કામધેનુ ગાય નીકળી, ઋષિમુનિઓને આપે છે. ત્યારબાદ લક્ષ્મીજી નીકળે છે. લક્ષ્મીજીનો સ્વયંવર થયો, ભગવાન વિષ્ણુને પરિણ્યા. અને ફરી પાછું જ્યારે મંથન કર્યું તો એ મંથનની અંદર જ્યારે સ્વયં ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા, અને એ અમૃતનો કુંભ જ્યારે દેવતાઓને આપ્યો, અને એ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી અને જતા રહ્યા. દેવતાઓ આવી ભગવાન નારાયણને પ્રાર્થના કરી, અને એ નારાયણ મોહિની રૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને એની પાસેથી અમૃતનો કુંભ લઈ આવ્યા છે. પણ બન્યું છે એવું, જ્યારે અમૃતનું પાન થતું હતું, દેવતાઓ બધા આમ લાઈનબદ્ધ બેઠા હતા, ત્યારે એક દાનવ એટલે કે રાહુ સૂર્ય અને ચંદ્રની મધ્યમાં આવીને બેસી ગયો છે. સૂર્ય અને ચંદ્રની મધ્યમાં આવીને બેઠો. આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ને તો રાહુ એટલે વિષય છે, વાસનાઓ છે. ચંદ્ર અને સૂર્ય એટલે મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિની વચ્ચે જ્યારે વાસના આવી જશે, વિષય આવી જશે, ત્યારે જીવન ખરાબ કરી દેશે. તો એને હટાવવા માટે ભગવાને એનું મસ્તક કાપ્યું ગળેથી, કારણ કે એ ગળા સુધી પી ગયો હતો, એનું મસ્તક કાપી દીધું. ભગવાને દેવતાઓને અમૃતપાન કરાવીને અમર બનાવ્યા, પણ અભય ન બન્યા. અભય તો ક્યારે બને? જ્યારે ભગવત કથાનું પાન કરે, ભગવાનના ગુણાનુવાદનું પાન કરે, હરિસ્મરણ કરે, એ અભય બની જાય. સમુદ્ર મંથનની કથા બતાવી, અને ત્યારબાદ એ અમૃત માટે જ્યારે દેવો અને દાનવો બે ઝઘડ્યા છે, એમાં દાનવોનું હાર થઈ, દાનવોને દેવતાઓએ માર્યા છે. પણ એ દાનવો જે મરાયા, એ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી ફરી પાછા દાનવોને સજીવન કર્યા. અને એ દાનવોમાં બલિ પણ હતો. બલિ જાગ્યો, ગુરુદેવના આશીર્વાદ લઈ અને જ્યારે ફરી પાછા દેવતાઓ સાથે યુદ્ધ કરવા ગયા, ત્યારે દેવતાઓ યુદ્ધમાં હાર્યા છે, અને બલિરાજાએ ઇન્દ્ર આદિ દેવતાઓને સ્થાન ભ્રષ્ટ કર્યા અને સ્વર્ગનું રાજ્ય પોતે લઈ લીધું છે. સ્વર્ગનું રાજ્ય પોતે લઈ ગયા. પછી પોતે પોતાના ગુરુદેવને પ્રાર્થના કરી, બાપજી, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ?
બલિ સ્વર્ગનું રાજ્ય ટકી રહે એના માટે તારે જો રાજા બનવું હોય તો 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અને બલિરાજાએ નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છમાં, એટલે આપણા વર્તમાન સમયનું ભરૂચમાં નર્મદાના કિનારે એમણે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 99 અશ્વમેધ યજ્ઞ સમાપ્ત થાય છે. જ્યારે 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા અને 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે ત્યારે આ બાજુ દેવોની માતા અદિતિએ ભગવાન યજ્ઞનારાયણનું પૂજન કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરે, પયોવ્રત કર્યું છે. 12 દિવસ સુધી માત્ર ને માત્ર દૂધપાન કરી અને ભગવાનનું યજન કર્યું. અને જ્યારે ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા, ભગવાન ચતુર્ભુજ યજ્ઞનારાયણ, ત્યારે દેવોની માતા અદિતિ ભગવાનને પ્રાર્થના કરે, યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થપાદ તીર્થ સ્રવ શ્રવણ મંગલ નાધેય આપન્ન લોક વ્રજિનો પશમોદયાદ્ય સમન ક્રુધીશ ભગવન્ન સિદ્ધિનાથ. હે ભગવાન, હે દીનોના નાથ, મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી સહન નથી થતું. પ્રભુ, મારા દીકરાઓને એનું રાજ્ય પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું કંઈ કરી શકું તેમ નથી, કારણ કે બલિ મારું યજન કરે છે, મને ભજે છે, એટલે હું અત્યારે કંઈ ન કરી શકું. પણ માએ ખૂબ આજીજી કર્યા ને ત્યારે ભગવાન એટલું કહ્યું કે માં, તમારું કરેલું પયોવ્રત નિષ્ફળ નહીં જાય. તમે જે વ્રત ઉપાસના કરી છે એનું ફળ તમને મળશે જ. અને તમે જે માગો છો એ પ્રમાણે સાંભળો. હું બલિને મારી ન શકું, પણ અત્યારે બલિ પાસે હું માગી શકું. એટલે તમારી આ યાચનાને પૂર્ણ કરવા માટે થઈ અને હું ઉપેન્દ્ર બનીને આવીશ અને બલિ પાસે માગીશ, યાચના કરીશ. અને એ જ સમય ભગવાન ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન થયા અને ભગવાન 7 વર્ષના બાળકના રૂપની અંદર ભગવાન વામનનું પ્રાગટ થયું. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. દેવતાઓ આકાશમાંથી આવ્યા છે. ભગવાન વામનને કોઈ કે દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ મૂંજની મેખલા આપી, કોઈએ શ્વેત છત્ર આપ્યું છે, કોઈએ કુંડળ આપ્યા છે, કોઈ યજ્ઞોપવિત આપ્યા છે. બ્રાહ્મણોએ આવી યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા છે. માથાની અંદર ગાયના વાછડાના પગના ખરી જેટલી એક શિખા છે. યજ્ઞોપવિતના સંસ્કાર થયા અને બ્રાહ્મણોએ જઈ કહ્યું કે જાઓ બટુક ભિક્ષા લઈ આવો. ત્યારે ભિક્ષા લેવા ગયા. ભિક્ષા લઈને આવ્યા તો ગુરુદેવે કહ્યું, આટલી શું ભિક્ષા લઈને આવ્યા, થોડીક ઝાઝી લઈ આવો. અને ત્યારે બટુક એમ કહે છે કે ગુરુદેવ કોઈક મોટો દાનવીર બતાવો તો મોટી દક્ષિણા લઈ આવું. અને એ સમયે ભગવાને કહ્યું કે તો ભૃગુ કચ્છમાં જાઓ અને ત્યાં આગળ બલિરાજા યજ્ઞ કરે છે, બલિરાજા પાસેથી બધું માગી લાવો. ભગવાન નીકળે છે. માતા પિતાને વંદન કરી અને ભગવાન નીકળ્યા. શું કામે જાય છે? ક્યાં? મૂળ પ્રયોજન શું હતું બલિ પાસે માગવાનું? બલિ ઇન્દ્ર ન બની જાય એટલા માટે ભગવાન જતા હતા. મટાડવા બીજો ઇન્દ્ર મારા, મટાડવા બીજો ઇન્દ્ર મારા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન
શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, ઓ કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા, વિષ્ણુ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, હે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, ઓ કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, એ અધૂરી છે અમ આશ મારા વાલા, અધૂરી છે આશ મારા વાલા, અધૂરી છે અમ આશ મારા વાલા, અધૂરી છે આશ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, કચ્છમાં હું જાવ છું રે, કચ્છમાં હું જાઉં છું રે, ઓ ભૃગુ કચ્છ
કચ્છમાં હું જાવ છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. એ હણવા બલીનું અભિમાન વારવાલા, બલીનું અભિમાન મારવાલા, હણવા બલીનું અભિમાન મારવાલા, બલીનું અભિમાન મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે. એ મારો વાલો વામન બની ચાલિયા રે, મારો વાલો વામન બની ચાલિયા રે. એ મારો વાલો વામન બની ચાલિયા રે, મારો વાલો વામન બની ચાલિયા રે. એ મારો વાલો વામન બની ચાલિયા રે, મારો વાલો વામન બની ચાલિયા રે. એ મારો વાલો વામન બની ચાલિયા રે, મારો મારો વાલો વામન બની ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે છે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભગવાન વામન બનીને ચાલ્યા. ભૃગુ કચ્છમાં આવ્યા છે. જે જગ્યાએ બલિરાજાનો યજ્ઞ ચાલતો હતો, 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા હતા અને 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. અને એ સમયે બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરે, એક પછી એક આહુતિ અપાતી હતી અને એમાં બરાબર દરવાજા પર આવીને ભગવાન ઉભા રહ્યા. દ્વારપાળોએ જઈ અને બલિરાજાને કહ્યું કે મહારાજ, આપ અહીંયા યજ્ઞ કરો છો પણ યજ્ઞનું ફળ તો ખરેખર દરવાજે ઊભું છે. વિંધ્યાવલી અને બલિરાજા બેઉ ગયા છે. નાના એવા 7 વર્ષના બાળ બટુકને જોઈ એટલું દેદીપ્યમાન તેજ હતું, એટલું લાવણ્યસભર રૂપ હતું ભગવાનનું. અને એ ભગવાનને જોઈ પ્રણામ કર્યા. પધારો ભૂદેવ પધારો, આજ મારો યજ્ઞ સમાપન થયો. કારણ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમારે ઘરે જ્યારે યજ્ઞ ચાલતો હોય અને ત્યારે કોઈ પણ બ્રાહ્મણ આવી ચડે, કોઈ પણ સાધુ મહાપુરુષ આવી ચડે તો એક વાતને યાદ રાખજો, તમારે ત્યાં 3 ફાયદાઓ થવાના છે. 3 વસ્તુનું પ્રમાણ છે કે તમારા યજ્ઞમાં કોઈ પણ બ્રાહ્મણ વગર આમંત્રણે આવી જાય, કોઈ પણ સાધુ સંત જ્યારે વગર આમંત્રણે આવી જાય તમારા યજ્ઞમાં, તો એ 3 વસ્તુનું પ્રમાણપત્ર છે. પહેલું, તમારો ચાલી રહેલો યજ્ઞ સંપન્ન થયો છે એનું પ્રમાણપત્ર બ્રાહ્મણનું આગમન છે. બીજું, જે પરિવારમાં યજ્ઞ ચાલતો હોય અને ત્યાં કોઈ બ્રાહ્મણો કે સંતો પધારે તો એ પરિવારના પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું છે
એનું પ્રમાણપત્ર છે બ્રાહ્મણોના ચરણારવિંદ. અને ત્રીજું, જે પરિવારનો યજ્ઞ ચાલે છે ત્યાં બ્રાહ્મણો અને સંતો પધારે, એના કુળની ઉન્નતિનો સમય હવે શરૂ થયો છે, એ પ્રમાણપત્ર છે બ્રાહ્મણોના ચરણારવિંદ. 3 વસ્તુ બને: યજ્ઞ સમાપન થાય એનું પ્રમાણપત્ર, પિતૃઓને મોક્ષ પામ્યા છે એનું પ્રમાણપત્ર, અને તમારું કુળ હવે પ્રગતિના પંથે ચાલ્યું છે એનું પ્રમાણપત્ર છે. ત્યારે ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનને અંદર લઈ જાય છે. યજ્ઞશાળામાં ભગવાન ગયા ને તો જેમ આકાશની અંદર ચંદ્રમા ઉદિત થાય અને એલા નક્ષત્રો ઝાંખા પડી જાય, એમ બધાનું તેજ હણાઈ ગયું. ભગવાન આવ્યા હતા. ભગવાનને બેસાડ્યા છે. વિંધ્યાવલી ભગવાનના ચરણ ઉપર જળ રેડે છે અને બલિરાજા ભગવાનના ચરણને પખાડે છે. ભગવાનની આદિ પૂજા કરી, સત્કાર કર્યો અને પછી બલિરાજા એમ કહ્યું, બાપજી, ભૂદેવ, આજ મારે ત્યાં તમે બરાબર સમયે આવ્યા છો. આજ 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે અને એ પણ હવે સમાપનની ઓર જઈ રહ્યો છે. ત્યારે આપને અમે પ્રાર્થના કરીએ છીએ, આપ કંઈક દક્ષિણા માગો. શું આપો આપને? ભગવાન કહે છે, બલિ કાંઈ જોતું નથી. અરે બાપજી, આજ આવ્યા છો તો માગો કંઈક. દેવાની બહુ વાત કરીને ભગવાન કહે છે કે બલિ, તું આમ આટલી બધી દેવાની વાતો કરે ને, દાન દેવાની વાતો કરે, એમાં નવાઈ નથી. કારણ તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાનવીર નથી થયો. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો આ દુનિયામાં કોઈ ભગવાનનો ભક્ત નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશિપુ, એના જેવો કોઈ શૂરવીર નથી થયો આ દુનિયામાં. અને એના વંશમાં તું આવ અને આટલી દાનની વાતો કરે, એમાં કઈ નવાઈ નથી. તું ભગવાને 3 પેઢીના નામ આપ્યા તો બલિરાજાની આંખો ફાટી ગઈ કે આટલું નામનું બાળક અને મારી 3 પેઢીને ઓળખે છે. બાપજી, તમે મારી 3 પેઢીને ઓળખો છો? ભગવાન મનમાં હસ્યા ને કહે, તારી 3 પેઢી નહીં, બધી પેઢીને ઓળખું, કારણ કે અંતે તો બધાનો બાપ હું પોતે છું. બધાનો બાપ હું પોતે છું. બાપજી, કંઈક માગો. ભગવાન ના પાડે, મારે કશું જોતું નથી તારું. નહીં બાપજી, કંઈક માગો. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કહ્યું કે કામ કર, તારે આપવું હોય ને તો મને 3 ડગલા જમીન દે. કેટલી? 3 ડગલા જમીન દે મને. બલિરાજાએ વિચાર કરે, અરે પણ બાપજી, તમે હાવ માગી માગીને 3 ડગલા જમીન માગી? કાંઈક સારું માગો, તમને તો માગતા નથી આવડતું. ભગવાન મનમાં કહે છે, 3 ડગલા જમીન આપી જો, પછી તારી પાસે બાકી શું રે એ મને કહેજે. તો 3 ડગલા તો આપી જો મને. આ સંવાદ ચાલતો હતો ને સંવાદને બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય મહારાજ સાંભળે છે. એને શંકા ગઈ કે આમાં કંઈક ભેદ છે, આમાં ડાળમાં કંઈક કાળું છે. ડાળમાં કાળું નથી, થોડીક વાર ઉભા રહ્યો, આખી ડાળ કાળ થઈ જાય. હમણાં થોડીક વાર ઉભા રહે. પણ પોતાને તપોબળને લઈને જુએ તો ઓહો, આ કોઈ સામાન્ય નાનો બાળક નહીં, આ તો વૈકુંઠવાળો વિષ્ણુ આવ્યો છે. આ બાજુ બલિરાજાએ બહુ કહ્યું એટલે ભગવાને કહ્યું 3 ડગલા જમીન દે. બલિરાજાએ કહ્યું, બીજું કંઈક માગો, તમારા લગ્ન કરવા હોય તો કન્યા આપું, ગાયો જોતી તો ગાયો આપું. ભગવાન કંઈ કાંઈ નથી જોતું, 3 ડગલા જમીન દેવી તો દે. કાંઈ વાંધો નહીં, 3 ડગલા જમીન દઉં. આટલું કીધું ત્યારે શુક્રાચાર્ય મહારાજે બોલાવ્યો, બલિ અહીંયા આવ. આને કાંઈ આપતો નહીં હો. બલિરાજા 2 હાથ જોડી ભગવાન પોતાના ગુરુદેવને કહે છે કે હે ગુરુ મહારાજ, તમે જ તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ બ્રાહ્મણ, કોઈ અતિથિ ખાલી હાથ જવો ન જોઈએ, અને આજ મારા આ યજ્ઞમાં તમે ના પાડો છો કે કાંઈ દેતા નહીં. એમણે મારી પાસે, મેં એને માગવાનું કહ્યું ને એમણે મારી પાસે 3 ડગલા જમીન માગી છે, મારે એને આપવી પડશે. અરે બલી, હું તને ના પાડું છું, કશું આપતો નહીં, તું આને ઓળખતો નથી. આ કોઈ બ્રાહ્મણ નથી, આ તને છેતરવા માટે પેલો વૈકુંઠમાંથી વિષ્ણુ પોતે આવ્યા છે. અને ત્યારે બલિરાજાએ બહુ સુંદર વાત કરી, બાપજી, તો આજે હું ધન્ય બન્યો કે આજ દિવસ સુધી મારા આંગણે કોઈ સામાન્ય લોકો આવીને દાન સ્વીકારતા હતા,
આ તો સ્વયં ત્રણેય ભુવનનો અધિપતિ આવીને જો મારી પાસે દાન માગતો હોય તો આના જેવો ભિખારી દુનિયામાં મળે ક્યાં મને? હવે આના જેવો યાચક ભિક્ષુક મળે ક્યાં મને? અરે બલી બધું લઈ જાય તારું, ભલે લઈ જાય. મેં એકવાર સંકલ્પ કર્યો છે કે હું દાન આપીશ, એટલે હવે મારો સંકલ્પ વ્યર્થ ન જાય. અને દાન આપવું તો સંપૂર્ણ ભાવથી આપવું. કોઈ પણ જગ્યાએ તમે ભલે ગમે તેટલું દાન આપો, પણ ભાવથી આપો. અને ભગવાને તમને આપ્યું છે ને તો આપજો. હું તો કહું છું, ગમે ત્યાં તમને એમ લાગે કે અહીંયા જરૂર છે ત્યાં આપજો. અને નહીં આપો ને તો ભગવાનને લઈ લેતા આવડે તમારી પાસેથી. તમે નહીં આપો તો ભગવાનને તમારી પાસેથી કેમ લેવું ને એને આવડે છે. તમને ખબર નહીં પડે એમ વયું જાય. હમણાં એક જગ્યાએ અમે બરાબર કથા કરવા ગયા. અમારે રાજન દાદા સત્યનારાયણની કથા વાંચતા હતા. એટલે 5 અધ્યાય પૂરા થયા, ભગવાનને ભોગ ધરાવ્યો, થાળ ધરાવ્યો અને આરતી ગઈ. આરતી બરાબર આમ સભામાં ફરતી હતી. આવી રીતના બધા લોકો બેઠા હતા આમ જ. હવે આરતીમાં તો આપણે રિવાજ છે ને કે કંઈકનું કંઈક પધરાવાનું. એટલે એક ભાઈ આમ ખીચામાં હાથ નાખ્યો અને રૂપિયોને ગોતતા પણ મળ્યું નહીં કંઈ. એટલે એક નાની એવી એક આમ નોટ ખેંચીને આમ કરીને નાખી અંદર થાળીમાં. અને વળી પાછી આમ 3 વાર આરતી માથે તમે ઉતારીને બહાર કરી દો. 10 રૂપિયાની નોટમાં આરતી એક ભાઈ આગળ આમ ગઈ. એટલે પાછળ જે ભાઈ હતા ને એણે ઓલા આગળ બેઠેલા ભાઈને આમ હાથ ડાડ્યો અને આમ 2000 રૂપિયાની નોટ આપી. કેટલા રૂપિયાની? 2000ની નોટ આપી. એટલે જે ભાઈના હાથમાં આપીને એ ભાઈએ 2000ની નોટ લઈ અને આરતીને થાળીમાં પધરાવી. આરતી આગળ ચાલી ગઈ. ઓલો પાછળ જે ભાઈએ 2000 રૂપિયા આપ્યા હતા એણે આગળવાળા ભાઈને પૂછ્યું કે હે ભાઈ, તમે બધી કથાઓ સાંભળવા જાઓ છો? હા, જ્યાં જ્યાં અવસર મળે ને પહોંચી જાઉં છું. બરાબર. તમે બધી જગ્યાએ આટલા 2000 રૂપિયાની નોટ તમે આરતીને નાખો? ના ના. અરે હમણાં તો નાખી. અરે તો તમારી હતી ને? ના ના, તમે પૈસા કાઢતા હતા ને 2000 પડી ગઈ, મેં તમને એમ ભાઈ તમે આરતી નાખી દીધી. અને ઈ એને પરસેવો વળ્યો છે. હવે ઊભો થઈને જવાય નહીં. આરતી વાળા આરતી નીકળી ગઈ હતી હોપટ. તમે જ્યારે યોગ્ય સમયે કંઈ દાન પુણ્ય નહીં કરો તો ભગવાનને તમારી પાસેથી લઈ લેતા આવડે છે. યાદ રાખજો. ભગવાનને આપતાય આવડે ને લઈ લેતાય આવડે છે. બલિરાજાએ કહ્યું, બાપજી મારે હવે ના ન પાડી શકું, અને જો મેં દાન આપવાની હા પાડીને હવે ના પાડું તો હું રૌરવ નામના નરકનો અધિકારી બનું. બલિરાજા જાય છે. ભગવાનને કીધું, ભગવાન તમે 3 ડગલા જમીન લઈ લો, માપી લો. ભગવાન કહે છે સંકલ્પ કર્યા વગર દાન ન લેવાય. તારા ગુરુદેવને કે સંકલ્પ કરાવે. વળી પાછો બલિ આવીને કહે છે, બાપજી સંકલ્પ કરાવો ને 3 ડગલા જમીનનો. શુક્રાચાર્યએ કહ્યું કે બલિ હજી તને કહું છું, હજી ના પાડ દે. ના બાપજી, ના ન પાડી શકું. ગુરુ શિષ્યનો સંવાદ થતો હતો. હું ના પાડું તો હવે નરકનો અધિકારી બનું, પાપનો ભાગીદાર બનું. અને ત્યારે શુક્રાચાર્ય મહારાજે એક વાત કરી છે કે 6 જગ્યા એવી છે કે જ્યાં તમે કદાચ ખોટું બોલો તો પાપ ન લાગે. ભાગવતજીનો શ્લોક છે, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યામ જુગુપ્સિતમ. ભાગવતજીનો શ્લોક છે કે પોતાની સ્ત્રીને રાજી કરવા માટે ક્યારેક થોડુંક વિનોદ કરતા જૂઠું બોલ્યા હોય તો એનું પાપ નથી. બીજી વાત, આપણે ઘરે સરસ મજાનો કોઈ વિવાહ પ્રસંગ ચાલતો હોય અને એમાં આપણા પરિવારમાં જ કોઈ અઘટિત ઘટના બની હોય, અમંગલ થયું હોય, અને એ વાતને પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી છુપાવી રાખો તો એનું પાપ નથી. ત્રીજી વાત, તમારો પ્રાણ સંકટમાં હોય અને તમે જૂઠું બોલ્યા હોય તો એનું પાપ ન લાગે.
ત્યાર પછી ચોથી વાત, ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે તમે જો સંકટ ખોટું બોલ્યા હો તો એનું પાપ ન લાગે. કોઈની હિંસા થતી હોય એને અટકાવવા માટે તમે ખોટું બોલો તો પાપ ન લાગે. અને છેલ્લે તમારી વૃત્તિ એટલે કે પેટ ભરવા માટે, ભોજન માટે કદાચ ક્યારેક ખોટું બોલી ગયા હોવ તો પાપ ન લાગે. આ 6 જગ્યાએ તમને ખોટું બોલવામાં પાપ ન લાગે, બાકી બધી જગ્યાએ પાપ લાગે છે. માટે ખોટું ન બોલવું, કોઈ દિવસ જૂઠું ન બોલશું. એ સમયે શુક્રાચાર્ય મહારાજ સમજાવે પણ ન સમજ્યા બલિરાજા. અંતે શુક્રાચાર્ય મહારાજે કહ્યું કે જા, તું મારી વાત માનતો નથી, તું તારી સંપદાથી વિહોણો થઈશ. આટલું કહ્યું. બલિરાજા ફરી પાછા ભગવાન પાસે આવીને કહે, ભગવાન આપ અહીંયા સંકલ્પ કરાવો. ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, સંકલ્પ નહીં કરાવે, આપ સંકલ્પ કરાવો. અને એ સમયે ભગવાને કમંડલ લીધું, પાણીની જારી લીધી. બલિરાજાને કહે છે કે હાથ રાખ, જળ આપું તને. જળ આપવા જાય, જળ નીકળ્યું નહીં એમાંથી. કારણ શુક્રાચાર્ય મહારાજને થયું કે લાવ હજી બલિને બચાવી લો. એટલે કમંડળની જે જારીનું નાળચું હતું ને એમાં ડેટકો બનીને બેહી ગયા. ભગવાન સમજી ગયા કે આમાં કંઈક ભેદ થયો. આમ જોવે તો શુક્રાચાર્ય મહારાજ મળે નહીં. એટલે ભગવાને કહ્યું, બલિ આ કમંડળના નાળચામાં કચરો આવ્યો છે ને, કચરો જરાક છે મોટો કાઢવો પડશે. ભગવાન નીચે વળ્યા. યજ્ઞશાળા હતી એટલે દર્ભની સલાખા એટલે કે દર્ભની સળી તો હોય જ. ભગવાને એક દર્ભની સળી લઈને નાળચામાં ભરાવી. શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી ભગવાને. શું કામ? એને ભગવાન કહે છે ગુરુની દ્રષ્ટિમાં ભેદ ન હોવો જોઈએ. એની દ્રષ્ટિમાં ભેદ ન હોય. ભગવાને એની એક આંખ ફોડી. શુક્રાચાર્ય મહારાજ તરત જ બહાર આવ્યા. હવે ઉભો રહીશ તો હમણાં બીજી હોતે ગઈ. તરત બહાર. ભગવાને હાથમાં જળ આપ્યું. અને ત્યારે કેટલી ધરતી દેવાની છે. કેમ દિયતામ મેદિની, કેટલી મેદિની આપવાની છે મારે તમને? શુક્રાચાર્ય અહીંયા બલિરાજાને કહ્યું, મને જમીન આપ, પણ કેટલી? કિમ દિયતામ મેદિની. ત્યારે ભગવાન બોલ્યા છે, વિક્રમત ત્રયમિદમ. મારા પગલા માંડીને 3 ડગલા બસ. દત્તમ ગૃહિતમ મયા. મને 3 ડગલા જમીન દે. મારે 3 ડગલા જમીન જોઈએ છે, મેં તમને આપી છે. તમે સ્વીકારો. પ્રતિગ્રહ્યતામ પ્રતિગ્રહ્યતામ પ્રતિગ્રહ્યતામ. ભગવાન કહે, પ્રતિગ્રહણામી પ્રતિગ્રહણામી પ્રતિગ્રહણામી. તે આપી તો મેં 3 ડગલા જમીન લીધી. ભગવાને સંકલ્પ કરાયો અને સંકલ્પનું જળ હજી બલિરાજા નીચે મૂકે ન મૂકે, જળ આ ધરતી પર પડે ન પડે, એમના પેલા ભગવાન વામનમાંથી એકદમ વિરાટ થયા. ભગવાનનું મસ્તક આકાશના આંબું. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બલિરાજા આમ જોઈ રહ્યો છે. જ્યારે ભગવાન વામનનું એ વિરાટ સ્વરૂપ થયું અને એ બ્રહ્મલોકને માપવા માટે ઉપર ગયું ને, ત્યારે ભગવાન બ્રહ્માજીએ એ ભગવાનના ચરણોદકને ધોયા ને એ ચરણમાંથી જે જળ નીકળ્યું ને એ આ ધરતી પરની ગંગાજી વહે છે સાહેબ. એ ગંગાજી છે સ્વયં, ભગવાનના ચરણમાંથી નીકળે છે. મેં કહ્યું ને 2 ગંગાજી વહે છે અને 2 ભગવાનમાંથી જ પ્રગટ થયા છે. એક ભાગીરથી ગંગા એટલે એ ભગવાનના ચરણારવિંદમાંથી પ્રગટ થયા છે, અને એક ભાગવતી ગંગા એ ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. ચતુશ્લોકી ભાગવત સ્વયં ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું અને એમણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માએ દેવર્ષિ નારદને આપ્યું અને નારદે ભગવાન વ્યાસને આપ્યું અને વ્યાસજીએ 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. 2 ગંગાઓ વહે છે.
બે ગંગાનો તફાવત પણ મેં આપને કહ્યું હતું ને ફરીવાર આપ આટલી મેદનીમાં બેઠા છો ત્યારે કહી દઉં કે ગંગામાં વહેતી ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જશો તો તમારાથી થયેલા પાપોમાંથી મુક્તિ મળશે, અને આ ભાગવતી ગંગામાં સ્નાન કરશો તો પાપ કરવાની વૃત્તિમાંથી તમને નિવૃત્તિ મળી જશે. સાહેબ, પાપ કરવાની વૃત્તિ મળી જાય, તમારી મટી જશે. પ્રાપ જ નહીં કરી શકો ક્યારેય. આ ભાગવતને સાંભળશો તો. બલિરાજા તો બે હાથ જોડી ભગવાનના પગમાં બેસી જાય છે. એક પગમાં આકાશ લોકને માપ્યું, બીજા પગમાં બીજા ચરણમાં પૃથ્વી લોકને માપ્યું, ત્રીજું ચરણ હજી બાકી છે. બલિરાજાને કહ્યું, બલિ, તારો સંકલ્પ 3 ચરણનો હતો, 3 ડગલાનો હતો, હજી તો મારા 2 જ ડગલા થયા છે. બતાવ, મારું ત્રીજું ચરણ ક્યાં મૂકું? બલિરાજા કહે છે, બાપજી, હવે મારી પાસે ક્યાં કશું છે? તમે બધું જ તો લઈ લીધું. ભગવાન કહે છે કે રાજા, તારો સંકલ્પ જો અધૂરો રહ્યો તો પાપનો અધિકારી બનીશ. તે સંકલ્પ કર્યો છે 3 ડગલાનો, અને હજી મારા 2 જ ડગલા થયા છે. અને ત્યારે બલિરાજા વિનમ્ર ભાવે સજળ નયને ભગવાનને કહે છે, ભગવાન, આપે મારું બધું લઈ લીધું, ભલે લઈ લીધું, કંઈ વાંધો નહીં, મારું બધું જ મારી પાસેથી જતું રહ્યું છે. હવે હું મારું બીજું તો શું આપું, પણ હજી હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તકમાં પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરો. ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તકમાં પધરાવ્યું. આત્મનિવેદનમ. ભગવાનને સર્વસ્વ આપી દીધું, અને જ્યાં સુધી સર્વસ્વ ન આપો ને ત્યાં સુધી તમારો યજ્ઞ સમાપન ન થાય. વાલા, સર્વસ્વ ન આપો ત્યાં સુધી યજ્ઞ સમાપન ન થાય. કૌરવો અને પાંડવોએ જ્યારે યુદ્ધ થયું ને, યુદ્ધ પછીના સમયમાં પાંડવોએ એક વિશાળ યજ્ઞ કર્યો. મારે તમને દાન દેવાનું મહાત્મ્ય સમજાવવું છે કે આ દુનિયામાં દાનનું મહાત્મ્ય કેટલું છે, એનો પ્રભાવ કેટલો છે. કે જ્યારે પાંડવો યજ્ઞ કરતા હતા ને, એટલો વિશાળ યજ્ઞ કર્યો, લાખો લોકોને એને દાન આપ્યા છે. અને જ્યાં પણ વાત સાંભળો ને ત્યાં લોકો એમ કહેતા હોય કે આવો યજ્ઞ હજી જોયો નથી કોઈ દિવસ, એવો યજ્ઞ કર્યો, એવો યજ્ઞ કર્યો. અને એમાં બરાબર આ બધું હજી ચાલતું હતું. એટલો વિશાળ યજ્ઞ હતો. એમાં એક નાનો એવો નોળિયો આવ્યો, અને એ નોળિયો યજ્ઞ ભૂમિમાં આમ 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 આલોટતો હતો. અડધું શરીર એનું ચમકે છે. અને થોડી વાર થઈ અને નોળિયો બોલ્યો, આ યજ્ઞ ખોટો છે, આ યજ્ઞ ખોટો છે. ત્યાંના લોકો આમ આશ્ચર્યમાં પડી ગયા, આટલો મોટો યજ્ઞ અમે કોઈ દી જોયો નથી. આટલું છૂટે હાથ દાન આપે છે બ્રાહ્મણોને, જે ગરીબ લોકો છે ને બધાને આટલું મોટું દાન આપ્યું, અને તોય આ માણસ એમ કહે છે કે આ યજ્ઞ ખોટો છે. કઈ રીતે ખોટો છે? અને ત્યારે નોળિયાએ એક નાની એવી વાત કરી છે. આ મહાભારતની કથા જો. નોળિયાએ એક વાત કરી, સાંભળો. એક ગામની અંદર એક બ્રાહ્મણ પરિવાર હતો. બ્રાહ્મણની પત્ની, એનો પુત્ર અને એની પુત્રવધુ, આ 4 લોકો રહેતા હતા. એમાં બન્યું એવું કે 3 વર્ષ સુધી ઉપરા ઉપર દુષ્કાળ પડ્યો, વૃષ્ટિ ન થઈ, અને લોકો ભોજનને લઈ અને અંતે અંતે પોતાનો પ્રાણ ત્યાગી દેતા હતા. જમવાનું મળતું નહોતું. અને એવામાં બન્યું એવું કે એક બ્રાહ્મણ અત્યંત ભૂખ્યો, ભિક્ષાવૃત્તિ માટે કે ક્યાંક ભોજન મળી જાય એ વૃત્તિ માટે, ભિક્ષાવૃત્તિ માટે નીકળેલા. અને આ જે બ્રાહ્મણ પરિવાર હતો એ બ્રાહ્મણને મહા મુસીબતે ઘણા સમય પછી જવનો લોટ મળેલો. અને એ જવના લોટની ભાખરી રોટલી બનાવી અને એ બધા લોકો જમવા બેસતા હતા. આનંદ હતો કે આજે આટલું અનાજ મળ્યું ને, આજે પેટની ક્ષુધા શાંત થશે આટલા સમય પછી. અને જ્યારે જમવા બેસે છે ત્યાં બરાબર દરવાજો ખટખટાયો કોઈકે. દરવાજો ખોલે છે તો એક બ્રાહ્મણ છે, અત્યંત ભૂખને લઈને પીડાય છે. પેલા બ્રાહ્મણનું સન્માન કર્યું, પધારો બાપજી, ભાઈ બરાબર છે પણ બધે ભૂખ બહુ લાગી છે, કંઈ જમવાનું મળશે? એટલે જે જવના રોટનો એક રોટલો બનાવ્યો હતો એના 4 ભાગ કર્યા હતા, પતિ પત્ની અને દીકરો અને એની પુત્ર વધુ, એટલે 4 ભાગ કર્યા હતા. એટલે બ્રાહ્મણે કંઈ પણ વિચાર કર્યા વગર કર્યું,
બાપજી લ્યો આ મારા ભાગનું આપ જમી લ્યો. પોતાના ભાગનું જ્યારે એણે બ્રાહ્મણને આપ્યું ત્યારે બ્રાહ્મણે એક ટુકડો રોટલો ખાઈને એટલું કહ્યું કે આ તો તે તો મને ઉલટાનો માર્યો, આટલું ખાઈને મારી ભૂખ તો વધારે ઉઘડી. હવે આ શબ્દો સાંભળ્યા ત્યારે બ્રાહ્મણની પત્ની હતી, એમણે કહ્યું તો બાપજી આ મારા ભાગનું આપ ખાતા જાઓ. બ્રાહ્મણને ના પાડી કે તું તો રહેવા દે. બ્રાહ્મણ પત્નીએ કહ્યું કે પ્રભુ તમે મારા પતિ છો, તમે ધર્મ કર્યો, હજી પણ ધર્મ અધૂરો હોય એવું લાગે છે, અને તમારા ધર્મની અંદર મારે સહાય કરવી એ મારી પ્રતિજ્ઞા હતી, એ મારી ક્રિયા છે, એ મારી કર્તવ્ય છે, મારી ફરજ છે, એટલે મારું અનાજ એને આપવા દો. અને ત્યારે એ પત્નીનું અનાજ પણ એ ભૂદેવને આપ્યું, એણે ખાધું, હજી તૃપ્ત થયા નથી. બ્રાહ્મણના દીકરાનું જે ભાગનું અનાજ હતું, કારણ કે પિતાની ફરજનું પરિપૂર્ણપણે પાલન કરવું એની ફરજ એના દીકરાની છે, એટલે દીકરાએ પણ કર્તવ્ય બજાવ્યું કે બાપજી આ મારા ભાગનો રોટલો આપ ખાતા જાઓ, પણ આપ અહીંયા સુધાને શાંત કરો. દીકરાએ આપી દીધું, દીકરાની પત્નીએ પણ આપી દીધું. આ ચારેય લોકોએ અનાજ હતું એ બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ તૃપ્ત થયા અને આશીર્વાદ દઈને ચાલતા થયા. આ બાજુ આ લોકો સૂઈ જાય છે, પણ ભૂખથી એટલા વ્યાકુળ હતા કે રાત્રિના સમયે ચારેય ભૂખને લઈ અને પોતાનો દેહ ત્યાગ કર્યો. બન્યું એવું કે જ્યારે ઓલા ભૂદેવ ખાતા હતા ને ત્યારે એ જવના રોટલાના અમુક અમુક કણો નીચે પડતા હતા, અને એમાં બરાબર પેલો નોળિયો ત્યાં આવ્યો હતો એ કણ ખાવા માટે. એ કણ ખાધા ને તો એનું અડધું શરીર સોનાનું થઈ ગયું, અને એ નોળિયો એમ કહે છે કે મારું એ જગ્યાએ મારું અડધું શરીર સોનાનું બન્યું હતું. મારા આખા શરીરને સોનાનું બનાવવા માટે હું જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ને ત્યાં આલોટવા જાઉં છું, પણ મારું શરીર ક્યાંય હજી સોનાનું બનતું નથી. અહીંયા પણ આલોટો, હજી અહીંયા પણ મારું શરીર સોનાનું થયું નથી. આ તમારો યજ્ઞ ખોટો છે. જ્યાં સુધી સમર્પણ પરિપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી યજ્ઞ સમાપન ન થાય. ત્યાં બ્રાહ્મણોએ 4 વ્યક્તિઓ પ્રાણ ત્યાગીને પણ એક બ્રાહ્મણની ભૂખને શાંત કરી એ યજ્ઞ સમાપન થયો. મારું કહેવાનો ભાવાર્થ છે આત્મનિવેદનમ, સમર્પણ થઈ જાય બધું, ત્યારે ભગવાન સ્વીકારતા હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન. બધું ભગવાન આપી દો. ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે હરિ, તે મને આપ્યું છે અને હું તને આપું એમાં ક્યાં નવાઈ છે? તારું જ છે અને તને અર્પણ કર્યું છે. પણ આપણે તો મેં ગઈકાલ નહોતું કીધું, આપણી પાસે આવ્યું એટલે આપણું, એટલે આપણે સીધું તેજરૂ મૂકીને 3 તાળા મારી દઈએ. યાદ રાખજો, સંગ્રહમાં આનંદ નહીં મળે, ત્યાગમાં જે આનંદ મળશે તમને. કારણ કે આ દુનિયામાં સંગ્રહ કરતા ત્યાગ મોટો છે. અને આપણું એક સૂત્ર પણ છે, ત્યાગે સો આગે. કંઈક આપતા થશો તો તમને થશે વાલા. બલિરાજાના ઉપર મસ્તકમાં પગ મૂકી ભગવાને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું કે રાજા, તારાથી હું બહુ પ્રસન્ન થયો છું, લે આ પાતાળનું રાજ્ય અને માગ, હું તને શું આપું? આ તારી ભક્તિથી હું રાજી થયો. બલિરાજા કે ભગવાન ખરેખર આપશો? માગી લે, આપી દઈશ. બલિરાજા કહે છે તો ભગવાન એક કામ કરો, જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું ને એ જ મારા પાતાળના રાજ્યના તમે જ મારા દ્વારપાળ સૈનિક બનો અને મારી રક્ષા કરો. ભગવાન 6 મહિના ત્યાં રોકાણા છે પાતાળમાં. લક્ષ્મીજી જ્યારે આકુળ વ્યાકુળ થયા, દેવર્ષિ નારદ મળ્યા. નારદને પ્રશ્ન કર્યો, દેવર્ષિ આ ભગવાન ગયા હજી આવ્યા નહીં? નારદ કહે છે હવે આવશે નહીં, કે હવે રાહ જોતાય નહીં. અરે પણ કેમ? તો કહે છે બલિરાજાને ત્યાં ગયા છે અને ત્યાં દ્વારપાળ બનીને રોકાયા છે, એને બાંધ્યા છે ભગવાનને, તો છોડાવવા કેમ? નારદજી કહે છે કામ કરો, બલિરાજાને કોઈ બેન નથી, તમે એને રાખડી બાંધવા જાઓ, અને ભાઈ છે એ રાખડી બાંધવાના બદલામાં બેનને કહેતો બેન તને શું આપું, તું માગ. એ માગવાનું કે ત્યારે તમે ભગવાનને માગી લ્યો તો ત્યાંથી ભગવાન છૂટે એમ છે, બાકી ભગવાન ત્યાંથી છૂટે એમ નથી. અને લક્ષ્મીજી ભગવાન બલિરાજાને રાખડી બાંધવા જાય અને રાખડીના બદલામાં જ્યારે માગવાનું કશું કહ્યું ત્યારે એમ કહ્યું કે મને તારા દ્વારપાળ આપી દે. લક્ષ્મીજીએ દ્વારપાળ માગ્યા. બલિરાજાએ કીધું અરે બેન માગ્યા ને તમે એક દ્વારપાળ માગ્યા. લક્ષ્મીજીએ કહ્યું ભાઈ તારા માટે દ્વારપાળ છે, પણ મારું તો સર્વસ્વ મારા પતિદેવ મારા પરમેશ્વર છે. તારા માટે દ્વારપાળ છે, મારું તો સર્વસ્વ છે. ભગવાનને મુક્ત કરી અને લક્ષ્મીજી સાથે વિદાય કરે.
ભગવાને ફરી વાર કહેતા ગયા કે રાજા બલિ, તારી ઈચ્છા ઇન્દ્ર બનવાની હતી, હું તને ઇન્દ્ર બનાવીશ, પણ આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ, એ તને વચન આપું છું. અને એટલા માટે બલિને પણ ભગવાને સજીવન રાખ્યો. આપણે ત્યાં 7 ચિરંજીવો છે, એમાંનો એક બલિ. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવ્યનઃ. 7 ચિરંજીવીઓ છે, એમાં એક બલિ પણ છે. કારણ આવનારા મન્વંતરમાં ઇન્દ્ર બલિ બનવાનો છે. માગ બલિ શું આપું? ત્યારે બલિ એટલું જ કહ્યું, યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમ્હારે ચરણોं में यह ભગવાન પાસે માગો તો પ્રેમ માગજો વાલા, ભગવાન પાસે માગો તો ભક્તિ માગજો, ધન સંપદા ન માગશો. यह अरज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह अरज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. संसार असार है सार नहीं बाकी न रही अब भूख कहीं. मैं हूँ संसार के बंधन में संसार तुम्हारे हाथों में. यह अरज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह बार बार मैं कहता हूँ आगे प्रभु आपकी मर्जी है. यह भाव सभी भक्तों का है भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों. ભગવાન પાસે માગવું હોય તો પ્રેમ માગજો વાલા, ભગવાન પાસે ભક્તિ માગજો, ધન સંપદા ન માગશો. માગવા યોગ્ય હોય ને એવું મગાય. પછી આપણે તો જેન તેન કાંઈ દીધા વગર માગ્યા કરે તો ભગવાન કેટલું આપે આપણને. હું વારંવાર કહું છું કે તમે જેન તે માગશો તો ભગવાન તમને જેન તે નહીં આપી દે. અને નહીં આપે એનું એક જ કારણ છે, કારણ કે એ હાવ ગાંડો નથી. આપણે કહીએ છીએ ભગવાન ભોળો છે, પણ ગાંડો નથી સાહેબ. અને આપણે માગીએ કેટલામાં ખબર છે? એક ચપટી ચોખામાં, એક આઠાનામાં, એક રૂપિયામાં. અને રૂપિયામાં કેટલું માગે ખબર? 1 રૂપિયો આમ ઓલી ગોલક પેટીમાં નાખીને પછી 2 હાથ જોડીને કહીએ, હે ભગવાન મારા છોકરાના લગ્ન થઈ જાય એવી છોકરી આપજો, મારી દીકરીનું ભણતર સારું થઈ જાય એવું કરજો, મારા પતિનો ધંધો સારો હાલે એવું કરજો, અને મારું શરીર સારું રહે ને એવું કંઈક કરજો ભગવાન. 1 રૂપિયામાં. સાચું બોલો, માગો છો ને? ભગવાન પાસે ગયા હોય અને માગ્યું ન હોય એવો એક વ્યક્તિ હાથ ઊંચો કરે ચાલે કે મેં કોઈ દી કઈ ભગવાન પાસે માગ્યું જ નથી. બને જ નહીં. કારણ કે સૌથી વધારે મોટો દાનવીર ભગવાન છે. માગો એ બધું આપી દે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઊભા રહીને ફદિયા
આપણે એ જ કરીએ છીએ ને, મૂછડી લઈને જઈએ. આ બાજુ રિવાજ છે કે નહીં ખબર નહીં, હિંમતનગરમાં મૂછડીનો. મંદિરે જઈએ અથવા તો કથામાં જઈએ ત્યારે મૂછડી લઈને જવાનું હોય. અને પછી આઠાના આપણે ભગવાનના મંદિરમાં આમ આઘા ઉભા રહી અને આમ આમ છેક સિંહાસન સુધી ઘા કરી. આઘાયુ ભારઈને ફદિયા ફગાવે, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. યાદ રાખજો, તમારું કરેલું સત્કર્મ તમને યાદ હશે નહીં હોય એની મને ખબર નથી. કદાચ તમે ક્યાંક દાન આપ્યું હોય, તમે તમારી યાદીમાં લખ્યું હોય, ન લખ્યું હોય, નથી આપ્યું એ પણ લખ્યું હોય, નથી લખ્યું હોય, એ આપણને કદાચ યાદ હોય નહીં હોય ખબર નહીં. ભગવાને બધું જ અહીંયા એની પાસે રાખ્યું છે કે આણે નકરું કમાવામાં જ ધ્યાન આપ્યું છે. આણે કોઈ દી મારી કથા સાંભળી નથી, આણે કોઈ દી ક્યાંય દાન આપ્યું નથી. એટલે પછી સમજો કે ભગવાન એનું ફળ આપશે જ. આ વખતે નહીં તો આવતે વખતે ફળ તો આપશે જ, નક્કી છે. મેં ગઈકાલે 3 કર્મની વાત કરી હતી. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, આ 3 પ્રકારના કર્મોની વાત મેં ગઈકાલે કરી હતી. એટલે એને લક્ષ્યમાં રાખીને યાદ રાખજો, નકરું કમાવામાં ધ્યાન ન દેતા. ક્યારેક ભગવાનની કથામાં જાજો, ક્યારેક ઘરમાં દીવાબત્તી કરજો, ક્યારેક ભગવાનનો પાઠ ઘરમાં કરજો, ક્યારેક છોકરાઓને લઈને હારે મંદિરે જાજો, ક્યારેક દાન કરજો, ક્યારેક ભગવાનની પ્રસાદી ખાજો, તો જીવન સુધરશે. નકરું કમાયા કરશો તો શું કરશો? અમુક તો અહીંયા બેઠા બેઠા વિચારતા હોય મારે ઓલું કેટલા ન થાય લે, એનું મગજ ના કામ કરતું હોય. હા, મારે હાથ નથી ઊંચા કરાવવા, પણ તમારે જાતને પૂછજો ખરેખર આવું થયું આપણે યારે ક્યારે? આ 4 દિવસમાં આપણે અહીંયા બેઠા પછી આપણે થયું કાલને થોડોક ધંધો કરી લઉં. એ અહીંયા બેહીનો 4 કલાકમાં હું અઘરું થઈ જવાનું છે. બધી જગ્યાએ તમારું હાલશે, તમે આખી દુનિયાને છેતરી શકશો, ભગવાનને નહીં છેતરી શકો. કારણ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. પાંચ ફૂલ લઈ મંદિરે આવે. આ ગીત મારે તમને સમજાવતા ગવડાવવાનું છે, એટલે તમે રમશો તો હું સમજાવી હું કનુભાઈ. હજી તો આપણે નાચવાનું જ છે, આજે નંદ ઉત્સવ છે. તમે 3 ઊભા થાવ તો આ બાજુ આગળ 7 ઊભા થાય, એની બીક હોય ને મને. અને પછી એના પગમાં તમે આમ ઓલી આમ બાંધી દો ને હાકળું તોય તોડી નાખે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને, મને મનાવવા. અને આપણે સ્વાર્થના સગાઓ, આપણે કેવી માનતાઓ કરી, એટલો સ્વાર્થીલો ભગવાનનો આપણા આ આદિજીલો અવતાર થયો છે.
20 રૂપિયાનું શ્રીફળ લે, 10 રૂપિયાની સાકર લે, 5 રૂપિયાની અગરબત્તીનું પડીકું લે અને 20 રૂપિયાનો હાર લે. કેટલા રૂપિયા થયા? કેટલા થયા? કૃણાલ, કુમારને પૂછ, એને સારું આવડતું છે ગણતા. હિસાબનું કામ એનું છે ને, આપણું થોડું છે. કેટલા રૂપિયા થયા? હે 55 થયા ને? 55 રૂપિયામાં જઈને પાછો શું કરે ખબર? એમાં હા 5 રૂપિયાની એક વસ્તુ ભૂલાઈ ગઈ. ઝેરોક્સ કોપી હતી 5 રૂપિયાની. એણે જે ઓલી લોટરીની ટિકિટ લીધી હોય ને એની ઝેરોક્સ કોપી કરાવે, કલર કોપી, એ હારે લેતો જાય અને એ બધું ત્યાં ભગવાનને ધરી અને છેલ્લે ઓલી કલર કોપી ભગવાનના ચરણમાં મૂકીને કે પ્રભુ જ્યારે લોટરી ખુલે ને ત્યારે જરાક આ નંબર યાદ રાખજો. હોય કે કેટલામાં? 55 રૂપિયામાં 2 લાખની લોટરી એને માગી હોય. હવે વિચાર કરો તો એટલો બધો ગાંડો છે ઓલો કે 55 ના 2 લાખ આપે. અમુક તો માનતાઓ કરી હોય, ભગવાન મારી ભેં ચડી જાય ને તો હું એક તેલનો ડબ્બો ચડાવે. 55,000ની ભેં અને 1500 તેલનો ડબ્બો, કેટલાની ખોટ જાય? 53,500 ની ખોટ ગઈ. આવો ધંધો ભગવાન ન કરે. અને આપણી માનતાઓ આવી જ હોય કે જો મને લોટરી લાગી જાય તો હું 2 શ્રીફળ વધેરી જાય. 2 લાખની લોટરી લાગે તો 40 રૂપિયાના 2 શ્રીફળ આપે. બે 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાવ માને. 2 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. 2 5 ફૂલ લઈને મંદિરે આવે, એમાં કદાચ ભગવાન માને કે નહીં માને મને ખબર નથી, પણ નહીં જ માને. 2 લાખ તો નહીં જ દે, ઈ પાકું છે. હા, ઈ મારે વાત થઈ ગઈ છે ને. ઈ નહીં આપે, 2 લાખ તો નહીં આપે 2 ફૂલમાં. પણ આટલા દિવસથી રોજ માટે જ્યારે હું કહેતો હોઉં છું ત્યારે ઘણા બધા લોકોએ મેં કહ્યું એમ કે મારા એક યજ્ઞમાં સૌ પોતપોતાની યથાશક્તિ મુજબ જ્યારે એક આહુતિઓ આપે છે અને આપ સૌ એનાથી જ્યારે વિદિત છો ત્યારે કે મેં એક સંકલ્પ કર્યો છે કે આર્થિક ચિંતિત પરિવારના બાળકોને પૈસા માટે થઈને એનું ભણતર, એનું જીવન બગડતું હશે તો એવા પરિવારના બાળકો માટે મેં એક સંકુલ, એક સ્કૂલ તથાસ્તુ વિદ્યાપીઠ બનાવવાનો એક જે સંકલ્પ કર્યો. અને એ સંકલ્પમાં આર્થિક ચિંતિત પરિવારના બાળકોને 1 પણ રૂપિયો ભર્યા વગર રહેવાનું, જમવાનું ને ભણવાનું સાવ બધું મફત, આવી એક સ્કૂલનો જ્યારે સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પમાં અહીંયા મોદી પરિવારના આંગણે કથાને એમાં ઘણું બધું લોકોએ મને સહયોગ આપ્યો છે અને હજી પણ આપ સહયોગ આપતા જ રહો છો એ મને ખબર છે. તો એમાં થોડીક યાદી દાતાશ્રીઓની આવી છે, જાહેર કરી દઉં. 5,111 રૂપિયા સ્વર્ગસ્થ કુમાર જયદીપસિંહ ગિરધારીસિંહ વાઘેલા, દેવભૂમિ બંગલોજ. 11,000 રૂપિયા મુકેશ રણજીતસિંહ ચાવડા, હિંમતનગર. 5,000 રૂપિયા સ્વર્ગસ્થ બિપિનભાઈ ગિરધરલાલ કડિયા, હસ્તે કપિલભાઈ કડિયા, હિંમતનગર. 11,101 રૂપિયા કૃષ્ણ મંડળ મહેતાપુરા, ત્રિલોકનગર. અને 5,000 રૂપિયા નર્મદાબેન નરોત્તમભાઈ પટેલ, શાંતિનગર સોસાયટી. આ તમામ દાતાઓને આપણે તાળીઓના તાલથી વધાવીએ. આજે નંદ મહોત્સવ છે ને નંદ મહોત્સવમાં ભેટ સૌને આપવી જોઈએ એ વાત પાકી છે. આપને ખાલી એટલું જ વિદિત કરું છું કે વધારે કંઈ દાન ના આપી શકો તો કાંઈ નહીં, પણ રોજનો 1 રૂપિયો દાન મળે ને એવું નામ પણ તમે ત્યાં તમારો મોબાઈલ નંબર સાથે તમે નોંધાવશો
એટલી મારી આપ સૌને પ્રાર્થના છે કે રોજનો 1 રૂપિયો દાન તમારા ઘરમાંથી પડે, વધારે ન પડે તો કંઈ નહીં. અને મેં કહ્યું છે એમ કે સંકુલ નાનું નથી. રોજના માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. સવારથી લઈને સાંજ સુધીનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. એટલે મોટા મોટા દાતાઓ મળે આપણને, એ તો દાન આપશે આપણને ઠાકોરજીની કૃપાથી. પણ મારે નાનામાં નાનો માણસ પણ દાન આપી શકે એના માટેનો મારો સંકલ્પ કે એક માણસ રોજનો 1 રૂપિયો દાન કરે. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આપનું નામ ત્યાં કાઉન્ટર ઉપર લખાવી, આપનો મોબાઈલ નંબર લખાવજો, જેથી કરી અને આપની સાથે સંપર્કમાં રહી અને આવનારા સમયમાં જે પણ રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે જે કંઈ પણ કામ કરી આયોજન થશે એના સાક્ષી બનવા માટેનો તમને સૌભાગ્ય પ્રાપ્ત કરાવવાની જવાબદારી અમે લેશું. કે જ્યારે પણ કોઈ પણ કર્મ કરીશું ત્યારે તમને યાદ કરીશું, ત્યાં બોલાવીશું. બસ ઠાકોરજીને પ્રાર્થના કરજો કે હવે સંક્ષિપ્ત સમયમાં જલ્દી જગ્યા લેવાઈ જાય અને એ જગ્યામાં દિવાળી પછી ભવ્યાતિ ભવ્ય ભગવાન ઠાકોરજીની ભાગવત કથા થઈ જાય અને પછી એનું નિર્માણ કાર્ય શરૂ થાય. બસ આવી ઠાકોરજીને પ્રાર્થના તમે કરજો, કારણ કે કથા સાંભળવા વાળાનું ભગવાન પહેલા સાંભળે છે. મેં આગળના દિવસોમાં કહ્યું હતું શ્રવણમ, કુંતાએ કહ્યું શૃણવંતી ગાયંતી. પહેલો નંબર સાંભળવા વાળાનો આવે ને બીજો નંબર ગાવા વાળાનો આવે છે. એટલે તમારું ભગવાન પહેલા સાંભળે એટલે તમે ભગવાનને પ્રાર્થના કરજો મારા માટે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને, મને મનાવવા માનતા એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, ઈ કાંઈ ગાંડો
કોઈનાથી છેતરાઈ જાય એવો ભોળો નથી. રાધે રાધે. પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિજ્ઞેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિજ્ઞેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.